રાજ્યમાં જેના યુવાનો દીવાના છે એવા જે કલાકારને મળવું છે એ કલાકારનું નામ છે દેવાયત ખવડ. આમ તો તમે દીવાના છો કે નથી, પરંતુ તેમને ઓળખતા હશો, કારણ કે દેવાયત ખવડની અવારનવાર સોશિયલ મીડિયા પર રીલ્સ તમને જોવા મળતી હશે. તાજેતરમાં જ એક રીલ્સ આવી જેના કારણે દેવાયત ખવડને લઈ ચર્ચાઓ શરૂ થઈ અને ચર્ચાઓ વિશે વાત કરવી છે દેવાયત ખવડ સાથે જ કલાકારીની આ સફરની શરૂઆતને પણ આપણે જાણવી છે. સંઘર્ષ કથા પણ આવશે અને મહેચ્છાઓ પણ આવશે. પરિણામ વિશે ખબર નહીં, ઈશ્વર શું નક્કી કરશે, પરંતુ આપણે જવાબ લેવાના પ્રયાસો કરીએ કે કયા પરિણામ તરફ દેવાયત ખવડ જવા ઈચ્છે છે. વધુ વાર નહીં લગાડતા સીધા જ તમારી સામે વાત માટે રજૂ કરું છું દેવાયત ખવડને. નમસ્કાર દેવાયતભાઈ. નમસ્કાર દેવાયતભાઈ, આમ તો કલાકાર જીવ તમારી અંદર પહેલેથી છે એવા મને મેસેજ છે, થોડા જૂના ઘણા તમારા વિડીયોઝ પણ મેં જોયા છે. તો આ કલાકાર જગતની અંદર પ્રવેશ કરવો કેટલો મુશ્કેલ હોય છે, તમારા માટે કેવો સંઘર્ષ રહ્યો, અને તમારી જ ભાષામાં એકદમ શુદ્ધ દેશી ભાષામાં કહું તો દેવાયતભાઈ માર્કેટમાં કઈ રીતે આવી ગયા? તુષારભાઈ, કલાકાર ફિલ્ડ જે છે એક સાહિત્ય ક્ષેત્ર છે, ભજન ક્ષેત્ર છે. આમ તો કલાકાર એટલે કોઈ પણ ક્ષેત્રમાં જે સફળ બન્યો હોય, જે પોતાની મહેનત કરે એ જ કલાકાર છે, ચાહે ક્ષેત્ર કોઈ પણ હોય. મારી વાત કરું તો પહેલાં તો ભગવાનના મા બાપના આશીર્વાદ અને જે પણ ગુજરાતની કે ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે એનો પ્રેમ મને ખૂબ મળ્યો છે. પોતાના બોલવાથી, પોતાના ગાવાથી કોઈ કલાકાર બને 100%, પણ પબ્લિક જ્યારે એને પ્રોત્સાહન આપે, એ સ્વીકારે, એ સાચો કલાકાર છે. ત્યારે મને ગૌરવ છે કે 18 વરણે મને હૃદયના ભાવથી સ્વીકાર્યો છે. આ ફિલ્ડમાં આમ માનો કે લગભગ 14 વર્ષ મારા થઈ ગયા શરૂઆતથી. 14 વર્ષથી મારો ઘણો બધો સંઘર્ષ, ક્યાંક માન, ક્યાંક અપમાન, ક્યાંક સુમાનની વાત સાથેના ઘણા બધા વિવાદોમાં પણ ઉતરવું પડ્યું. એક સત્યને પકડીને ચાલતો એટલે દુઃખ ભોગવવા પડે. આપ પણ જાણો છો, સત્ય પરેશાન હોય, પરાજિત ન હોય. એટલે ઘણા બધા વિવાદોના વંટોળ વચ્ચેથી ઈશ્વરની કૃપાથી અને જે પણ મારા ચાહક મિત્રો છે, જે મને જે ડાયરાની દુનિયાથી વાકેફ છે, મારા ડાયરા સાંભળે છે, એ બધાના આશીર્વાદથી હું આ સ્ટેજ સુધી પહોંચ્યો છું. પણ દેવાયત ખવડનું આપણે જીવન જોઈએ કે જે શરૂઆતના તબક્કાનું છે. દેવાયત ખવડ તો જ્યારે શરૂઆતથી ડગ માંગવાની તૈયારી કરતા હશે. મેં તમારા કેટલાક વિડીયો જોયા કે તમે મિત્રોની વચ્ચે કળા બતાવતા કે ક્યારેક કઈ એકાદ બે ગીત છે કે દુઆ છંદ છે આપણે કઈ એમ લલકારતા. ત્યાંથી શરૂઆત થઈ. પણ તમને પહેલી વખત સ્ટેજ કેવી રીતે મળ્યું? પહેલી વખત સ્ટેજમાં એવું છે, શરૂઆતમાં એક આપણે એક દુહો છે લોક સાહિત્યનો કે કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન, રસરી આવત જાથે શીલ પર લગત દાંત. અચ્છા. લોક સાહિત્યનો એક દુહો છે કે ગમે એવો અબુધ માણસ હોય, ભલે જ્ઞાની ન હોય, પણ કરત કરત અભ્યાસ, સતત અભ્યાસ કરવાથી એનામાં જ્ઞાન આવે છે. બીજી કડી છે દુહાની કે રસરી આવત જાથે શીલ પર લગત દાગ. એક ગામડાનો કૂવો હોય, એને પથ્થરથી મઢેલો હોય, ગામડાની બેની દીકરીઓ પાણી ભરવા જતી હોય, તો ત્રાંબાનું બેડું હોય, પિત્તળનું બેડું હોય, એની યારે રસી હોય તો કોમળ હોય, પણ સતત રસી આવવાથી, સતત રસી જવાથી જે પથ્થરની સાથે ઘસાય એટલે પથ્થરમાં ગીસી પાડે. રસરી આવત જાથે શીલ પર લગત દાગ. શિલ્પ એટલે પથ્થર. સતત આવવાથી, સતત જવાથી કોમળ રસી પથ્થરમાં જો ગીસી પાડી દેતી હોય તો આપણે તો માણસ યાર, આપણે તો ડગ માંડવાનું છે, મહેનત કરવાની છે, તો રિઝલ્ટ કુદરત આપણને આપશે. એટલે શરૂઆત મારી એક નાના એવા મારું મૂળી તાલુકાનું ગામ દુધઈ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, ત્યાંથી મારી એક ગામડાના જે આપણા ભજન તમને ખ્યાલ હોય તો ઓસરીમાં બેસીને જે ભજન કરતા હોય 5-10 જણાની વચ્ચે, ત્યાંથી મેં શરૂઆત કરેલી આની, અને ભગવાનની કૃપાથી. પણ હવે દેવાયત ખવડ રાજકારણમાં જવાની તૈયારી કરે છે કેમ? તૈયારીમાં એકચ્યુઅલી એવું છે કે હમણાં વિડીયો આ જોરદાર તમારું ચાલે સોશિયલ મીડિયા પર. એકચ્યુઅલી એવું છે કે મારી લોકચાહના એક હૃદયના ભાવથી, મારું માધ્યમ નથી વધારતો, પણ હા, મને બધાય સમાજે બહુ પ્રેમ કર્યો છે, બહુ લાગણીથી પ્રેમ કર્યો છે. એમાં બધાય સમાજ આવી ગયો, જ્ઞાતિની. એટલે હમણાં જો એક બનાસકાંઠાના ડાયરામાં મેં કીધેલું કે એકચ્યુઅલી જો મને તમારો બધાનો પ્રેમ રહે તો રાજકારણમાં જવાની એટલા માટે ઈચ્છા છે કે આજ દી સુધી આટલો સમય મેં આ સ્ટ્રગલ ડાયરાની દુનિયામાં કરી. બહુ ગામડાઓ, બહુ સિટીઓ, બહુ મોટા મોટા મહાનગરો મેં જોયા. આ ફિલ્ડથી દુનિયાનો બહુ જોવાનો મેં અનુભવ લીધો. પણ હવે એવું લાગે છે કે રાજકારણના ફિલ્ડમાં વાવું અને લોકોથી નજીક રહી અને કંઈક સેવા એમની કરી શકું. કળા જગત હોય કે સાહિત્ય જગત, ત્યાં પણ રાજકારણ હોય છે. એટલે એવું કહી શકાય કે દેવાયત ખવડ જે છે એ કળા જગતના રાજકારણના ઘાટને પી ચૂક્યા છે ને હવે અસલ રાજકારણમાં દિલથી જો તુષારભાઈ, બહુ નરું સત્ય છે કે રાજકારણ
કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે રાજકારણ ન હોય. અચ્છા. કોઈ પણ ક્ષેત્ર લઈ લો તમે, કોમ્પિટિશન તો છે જ, સાથે સાથે રાજકારણ પણ છે. પણ છતાંય મેં આપને જેમ શરૂઆતમાં કીધું એમ કે માણસ જ્યારે પોતાની નિષ્ઠા ઉપર ડગ થઈ જાય, જ્યારે પોતાને એક વાત ઉપર માણસ જ્યારે એથિક્સ સાથે જ્યારે ઉતરી જાય મેદાનમાં, તો હું એવું માનું છું મારા અનુભવ પ્રમાણે, મારા જે 14 વર્ષનો એક્સપિરિયન્સ, મારો જે અનુભવ આ ડાયરાની દુનિયાથી, હું એક ખેતી કરતો કરતો નીકળેલો એક ખેડૂતનો દીકરો છું. મારા મમ્મી પપ્પા કે મારું આખું ફેમિલી કે કોઈ ગર્ભ શ્રીમંત નહોતા. એક ખેડૂત પરિવારમાંથી નીકળ્યો છું, છતાં એવું આજ સુધી મને ભગવાને પહોંચાડ્યો. તો હું એવું વિચારું છું કે રાજકારણ તો બધે જ છે, ડર ગયા સો મર ગયા, જો બીક છે તો નો ડાઉટ તમે ક્યાંય જઈ જ નહીં શકો. એટલે હવે કંઈક અંદરથી એવી ઈચ્છા જાગી છે, અને જો ભગવાનની કૃપા થાય અને બધાય મારા જે કાંઈ ચાહકો છે, મને જે ડાયરાની દુનિયાથી આજ સુધી મને એક સ્ટેજ ઉપર પહોંચાડ્યો છે, તો નો ડાઉટ શરૂઆત શ્રી ગણેશે કરશું આપણે. દેવતભાઈ, જે રાજકારણની તમે વાત કરો છો તો એક ચર્ચા એવી પણ છે કે રાજકારણની અંદર ગંદકી બહુ છે. એટલે એક એવું તળાવ છે, એની અંદર સારી માછલીને પણ મૂકો તો એ સારી માછલી પણ ગંદકીની અંદર રહી અને માછલી પણ ગંદી થઈ જાય, એવું રાજકારણ છે. અને મારું પર્સનલી ઓપિનિયન એવો છે કે રાજકીય રીતે ગંદકીના કારણે આપણે સક્રિય ન થઈએ તો આપણું આખરે પતન છે, એવું હું પર્સનલી માનું છું કે રાજકારણને ગંદુ કરી અને બદનામ કરી દીધું છે. પણ આપણે સારા છીએ તો પ્રયાસ કરવા તો જવું પડે. તો તમને એવો ક્યારેય ભય નથી લાગતો કે યાર આની અંદર હું ઉતરીશ અને રાજકારણમાં જઈશ તો એક તો વિવાદ જે છે, આમ એવું કહેવાય કે વિવાદ અને દેવાયત ખવડ બે ભેગા જ ગાડીમાં સાથે જ નીકળતા હોય, સાથે સફર કરે છે. તો એવું નથી લાગતું ક્યારેય કે વધારે ભરાઈ જઈશું? જો તુષારભાઈ, વાત તમે બહુ મુદ્દાની કરી કે ગંદકી છે કે એમાં માછલીની વાત જે તમે મને કરી. હા, 100% રાજકારણ એટલે સાવ સહેલું નથી કે આજુ જાહેર મંચ ઉપરથી એમ બોલી ગયો કે મારે લડવું છે એમ લડીને જીતી જાવ, એ વાતમાં માલ નથી. મારો એવો ઓવર કોન્ફિડન્સ નથી. પણ એક વસ્તુ, જો ભારતના તમામ નાગરિકો આજ કોઈ પણ ક્ષેત્ર લઈ લો, કોઈ પણ પક્ષ લઈ લો, જો બધાએ, હું તમને બહુ ફોર એક્ઝામ્પલ વચ્ચે આપું, એ વાત ઉપર પાછા લઈ જાઉં તમને. જ્યારે ભારત ગુલામ હતો, અંગ્રેજોની હુકુમત હતી ભારત ઉપર, આપ જાણો છો, ત્યારે બધા ક્રાંતિકારીઓ મહેનત કરતા, ભારતને કઈ રીતે આઝાદ કરવો, ભારતને કઈ રીતે આઝાદ કરવો, ખૂણે ખૂણે ઠેર ઠેર ક્યાંક સાના સપના. પણ એક નાના એવા રૂમમાં કોઈ નાની એવી ઝૂંપડીમાં મિટિંગ થતી હતી કે અંગ્રેજોને કાઢો, ભારતને આઝાદ કરો. ત્યારે એક વર્ગ એવો પણ હતો કે જેવું વિચારતા હતા કે સાલું આ ના કરાય, આપણો પરિવાર સેફ નથી, આપણે તો ભગવાને જિંદગી આપી છે, સુખેથી જીવી લેવાય, અંગ્રેજો સામે બથ ન ભરાય. તો એક વર્ગ એવો હતો કે સરફરોશો કી તમન્ના હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ હૈ કાતિલ મેં. એક વર્ગ એ પણ હતો. જો બધા જ એવું વિચાર છે કે આ ગંદકી છે આમાં ન પડાય, આ ગંદકી છે આમાં ન પડાય, તો રાજકીય કોઈ પણ ક્ષેત્રના રાજકીય આગેવાનો હોય કે રાજકીય કોઈ પણ માણસો હોય, હું કોઈનું નામ નથી દેતો, કોઈ પક્ષનું કે કોઈ વ્યક્તિગત મારી વાત નથી, તો એની સામે કોઈ હરીફ નહીં રહે, મનનું ધાર્યું કરશે. જો બધા જ એવું વિચારશે કે આ ગંદકી છે આમાં ન પડાય, આમાં પૂરું થઈ જાય, આમાં ન પડાય, આમાં નહીં, બધુંય છે. પણ તમે એક વ્યક્તિત્વને લઈ, એક એથિક્સને લઈને ઉતરો મેદાનમાં. જ્યારે અર્જુનને માછલીની આંખ વીંધવાની વાત આવી તો પછી બધા એવું વિચારે કે ભાઈ તો માછલી ઉપર આમ ગોળ ગોળ માછલી ફર્યા કરે, એનું પ્રતિબિંબ પાણીમાં પડે, તો એ માછલીની આંખ કઈ રીતે પાણીમાં પ્રતિબિંબ જોઈને ઉપર તીર મારવાનું? અશક્ય હતું, શક્ય હતું જ નહીં. અર્જુને પોતાની નિષ્ઠાથી કીધું હતું કે મારે આ કરવું છે, અનુ કરીશ. ભગવાન કૃષ્ણને કીધું કે સાલું માછલી ઉપર આમ ફરે છે, પ્રતિબિંબ એનો પાણીમાં પડે છે, નજર પાણીમાં રાખવાની, તીર ઉપર મારવાનું. અઘરું તો એ હતું. તો તે દી અઘરું હતું અર્જુનને ભગવાન કૃષ્ણ વખતે, તો આજ તો હોય જ નહીં. આ તો હોય જ, સ્વાભાવિક છે. જ્યારે ભગવાન હતા ત્યારે પણ અમુક પ્રસંગો એવા છે આપણા ધાર્મિક, તો ઈશ્વર હતા અને આપણે તો માણસ છીએ, તો અઘરા સામે ફાઇટ લેવી જ પડશે. એ સિવાય હું નથી માનતો. આવી ગયા તમે રાજકારણમાં આવી ગયા. એટલે હું એવું પૂછતો હતો કે ક્યારથી રાજકારણમાં આવશો, પણ અત્યારે જે દેવાયત ખવડ સાથે હું વાત કરું છું, મને લાગે છે કે દેવાયત ખવડ રાજકારણની અંદર આવી ગયા છે. હવે બસ પાર્ટી ચૂઝ કરતા હશે. બરાબર. મોટાભાગે કલાકારો જે અત્યારે હું જોઉં છું એ સ્થિતિ વાસ્તવિકતા છે, હકીકત છે. મારી પાસે આંકડો છે કે મોટાભાગના કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં સત્તાની પડખે રહેવું કોને ના ગમે ને, સ્વાભાવિક છે. દરેક લોકોનો પોતાનો અંગત અભિપ્રાય હોય છે, તમારો પણ હશે. પણ એક સવાલ એવો પણ ઉદ્ભવે કે રાજકારણની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ, તમે કીધું એમ કે ચૂંટણી, હવે એક એમાં મારું એવું પણ માનવું છે કે રાજકારણમાં રહેવું એટલે ચૂંટણી લડવી જરૂરી નથી હોતી. બરાબર છે. ઘણી વખત એવું હોય છે કે રાજકારણમાં વગર ચૂંટણી લડીએ પણ રહી શકાય અને સિસ્ટમની સામે બાથ ભીડી શકાય, અથવા તો સિસ્ટમની સાથે રહીને સારા કામ કરી શકાય. માનો કે આપણે સત્તાની સાથે છીએ, તો એવા કયા કામો છે જે દેવાયત ખવડ ઈચ્છે છે કે સિસ્ટમમાં જઈ અને હું કરી શકું કે મારા આ જ પહેલા કામ કરવા છે?
જો તુષારભાઈ, હું એક આ મીડિયાના માધ્યમથી એક વાત પાકી આપને જણાવું કે રાજકારણમાં જવાથી કોઈ પણ માણસ એવું ઈચ્છતો હોય હું રાજકારણમાં જાઉં અને હું ટિકિટ લઈ લઉં, હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની જાઉં, હું MLA બની જાઉં, એ વાત મને વ્યાજબી નથી લાગતી. પહેલાં તો કોઈ પણ રાજકીય ક્ષેત્રમાં કોઈ પણ પક્ષમાં જઈ અને તમે લોકોના પ્રશ્નોને વાંચા આપો, એને સમજો. કદાચ એનું કામ નથી થતું તો ગ્રાઉન્ડ લેવલથી એના કામમાં મદદ કરો, એની બાજુમાં ઊભા રહ્યો. ભલે તમે આર્થિક મદદ કદાચ ન કરી શકો કે એને પૈસા ન આપી શકો, પણ જ્યાં એ માણસ અટકે છે ત્યાં એ માણસના બધાય પ્રશ્નોને વાંચા આપવાની મહેનત કરો. એવું નથી કે તમે સત્તા ઉપર હોય તો જ કામ કરી શકો. સત્તા વગર પણ તમારામાં ટેલેન્ટ હોય તો તમે નાના માણસોને સાથે રાખીને એના પ્રશ્નોને વાંચા આપી શકો કે એને જે અન્યાય થાય છે એને તમે ન્યાય અપાવી શકો. અને તમે તો આપી જ શકો, તમારી પાસે એક એવું પ્લેટફોર્મ છે કે તમને જોનારો વર્ગ છે. બીજી વાત કે કોઈ એવી રીતે રાજકારણમાં એન્ટ્રી કરતા હોય કે ભાઈ રાજકારણમાં જઈને પૈસો બનાવી, મારો કોઈ વિચાર એવો નથી. ઓલરેડી ભગવાનની કૃપા મારા ઉપર દુનિયા આખી જોવે છે કે ભાઈ હું રાજકારણમાં જાઉં તો જ રેન્જ રોવર ફેરવું, કલાકાર છું. તો હું તમારા વિશે માહિતી મેળવું તો ત્યારે કેટલાક તો એવું કે દેવાયત ખવડ 500 કરોડની પાર્ટી છે, દેવાયત ખવડ 100 કરોડની પાર્ટી છે. એટલે આંકડા તો બધા બોલ્યા કરે, કલાકારો વિશેની ઘણી બધી ચર્ચાઓ, એમાં હું પડતો નથી, પણ લોકોના મનમાં એક એવું પરસેપ્શન હોય છે. વાત મુદ્દાની જ તમારી, પણ હું ક્યારે મારા જાહેર જીવનમાં કોઈ મંચ ઉપરથી કોઈ સ્ટેજ ઉપરથી મેં એવી રજૂઆત નથી કરી હું કેવડી પાર્ટી છું, હું કેવડો પૈસા વાળો છું. આ બોલવું મને વ્યાજબી લાગતું નથી. સાચી વાત છે. એ તમારો એક પર્સનલ જે કાંઈ છે એ તમારું અંગત જીવન છે, અંગત જીવન છે. એમાં આપણે પબ્લિકને કહેવાની જરૂર નથી. તમે મને ઓળખાણ પૂછો તો મારી ઓળખાણ દઉં તો વ્યાજબી લાગે. સાચી વાત કે ભાઈ તમે હું નથી ઓળખતો તમારું નામ, તો હું તમને બોલું વ્યાજબી લાગે. મારે સામેથી ઓળખાણ આપી હું આ પ્રોપર્ટી છે મારી આગળ આ છે એ હું મારા મેન્ટલી પ્રમાણે મને પૂછો તો ઓવર એક્ટિંગ ગણું છું. તમારે દુનિયાની કહેવાની જરૂર નથી. દુનિયા તમારી પાસે તમે કેવડી તમારી પાસે પ્રોપર્ટીની કેવડી પાર્ટી હોય તમારી આગળ દુનિયાએ તમને ક્વેશ્ચન કર્યો નથી. પણ છતાં એવું કહું છું જે કાંઈ શું ઈશ્વરની કૃપા મારા મા બાપના આશીર્વાદ છે, મારો વ્યવહાર ભગવાન દ્વારકાધીશ ચલવે છે. એવું કાંઈ મને કોઈ બહુ બોલવું ગમતું નથી. સાચી. એને ઓવર સમજો છે એટલા માટે. પણ રાજકારણમાં કયું એવું કામ છે જે મહત્વનું તમને લાગતું હોય? તમે જે ક્ષેત્રમાં જશો, જે વિસ્તારમાંથી તમે ચૂંટણી લડશો કે નહીં એ બાબતમાં પણ હું અત્યારે નથી પડતો, કારણ કે અમુક રાજકીય તમારા સમીકરણો પણ હશે. આમ તો નવજીવનમાં બધાને એવું લાગતું છે કે આ બિંદાસ તુષાર બસિયા જોવા નથી મળતા, પણ તુષાર બસિયાને સામેવાળાનું તમે કીધું એમ અંગત જીવન અને અંગત એમના વિચારોને પણ જાળવીને ચાલવાના હોય છે, એટલે અમુક મારી પણ મર્યાદા છે. પણ એવો કયો મહત્વનો મુદ્દો કે જે તમને દરરોજ પ્રેરણા આપે ને તમે અત્યારે વિચારવા માંડ્યા કે હું રાજકારણમાં જવું જ પડશે હવે? તો એક હોય ને, માનો કે હું પત્રકાર બન્યો તો મારી અંદર એવો કિસ્સો કે મારા જીવનની કોઈ એવી ઘટના કે મારી સામે એવું કોઈ દ્રશ્ય આવ્યો છે, તો તમારી સામે કોઈ એવી ઘટના કે દ્રશ્ય કે એવું કોઈ કિસ્સો બન્યો છે? વાત તમારી બહુ પરફેક્ટ છે. જીવનમાં કોઈ પણ માણસનો કિસ્સો બને ત્યારે એને એમાંથી એક પ્રેરણા મળતી હોય છે. નિષ્ફળતા છે માણસના સફળતાની ચાવી પણ છે. એમ જીવનમાં ક્યાંક એવા કડવા અનુભવો જે મને થયા છે, મને પોતાના કડવા અનુભવો થયા છે કે સાલું મેં આ ફિલ્ડમાં એવડા ડાયરા કર્યા, સંબંધોથી ક્યાંક ડાયરા કર્યા હોય, ક્યાંક લાગણીમાં આવીને ડાયરા કર્યા હોય, ક્યાંક બધી રીતે મેં સંબંધો સાચવવા માટે ડાયરા કર્યા હોય, છતાં પણ મને આનું જે પોઝિટિવ જે જવાબ મળવો પડે એ મને મળ્યો નથી. જશ ન મળ્યો કે સાલું આ દુનિયા સત્તાને જ ચાહે છે, આ દુનિયા સત્તાને જ માન આપે છે. એક માણસાએ જેવા તત્વ જે માણસમાં પીડ્યું છે એને આ દુનિયા ક્યાંક નથી ચાહતી. હું બધાને ભેગા નથી ગણતો આખી દુનિયાને, પણ જે માણસો છે ક્યારેક આપણે એમ બધાને કહેતા હોય છે કે આ બધા માણસ છે, માણસ બધાય છે, પણ માણસાઈ મરી જાય ને એનું દુઃખ બહુ લાગતું હોય આપણને. મેઘાણીનું પુસ્તક છે માણસાઈના દીવા, ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનું. એમ મારા જીવનમાં કડવા એવા અનુભવ છે, એકદમ પ્રોફેશનલ, એકદમ કોઈ સાથે કલાકારી નથી વાપરીને મેં હૃદયના સંબંધો ડેવલપ કર્યા હોય. દાખલા તરીકે કે કંઈક મેં સેવાઓ આપી હોય, કામ કર્યા હોય, બધું કરવા છતાં મને જશ નથી મળ્યો. અને તમે સ્ટોરીઝ માટે જે તમે વાત કરો છો, તમારી જે રજૂઆત છે, ત્યારે હું સાપેક્ષમાં અત્યારે મારી મનની વાત કહું છું કે હું એક રાજનેતા દેવાયત ખવડ અને એક કલાકાર દેવાયત ખવડને જોઉં છું. મને એવું લાગે છે કે તમારું જે સ્ટોરી ટેલિંગ છે, આજે લોકો દેવાયત ખવડને જુએ છે તો એનું સ્ટોરી ટેલિંગ છે. બરાબર. કે કોઈ વાત કે કોઈ સાહિત્યની વાત હોય, કોઈ વાર્તા, કોઈ પ્રસંગ, કોઈ ઘટના વિશે બોલે તો એમ તમે અગાઉ જ જેમ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હે, તો આ જે તમે વાત લાવ્યા વચ્ચે રાજકારણની વાત કરતાં કરતાં કે એક એવો પણ વર્ગ હતો, આ તમારું સ્ટોરી ટેલિંગ છે, વાર્તા કરવાની એક પદ્ધતિ. તો હું એવું માનું કે એક રાજનેતા તરીકે જો વિપક્ષની અંદર બેઠા હોય દેવાયત ખવડ જેવા કોઈ કલાકાર રાજનેતા, તો
આ સ્ટોરી ટેલિંગ જો રાજ્યની જનતા સામે કૌભાંડ માટે મુકાય, બરાબર. રાજ્યની જનતા સામે કરપ્શન બાબતોની મુકાય, રાજ્યની જનતાના અન્યાયની વાત મુકાય, તો કેટલીક વાતો એવી હોય છે કે એને રજૂ કરવાનો એક એવો પ્રકાર હોય છે કે જે હૃદય સોસરવી નીકળી જાય. બરાબર છે. તો દેવાયત ખવડ સત્તા સાથે જશે કે વિપક્ષમાં જશે મને ખબર નથી, પરંતુ જેમના માટે વાચા બનશે તો એમનો જે અત્યારે જે પ્રયાસ છે કે તમે માનો કે તમારી ભગતસિંહ માટેની કોઈ વાત કરો છો, બરાબર છે. તમે કોઈ સરદાર માટેની વાત કરો છો કે કોઈ જીવન ચરિત્ર વિશે વાત કરો છો ત્યારે હું સાંભળતો હોઉં છું. તો આ જ પ્રકારની તમારી જે છે અકડ, એનું અકડ જ કહીશ, કારણ કે અકડ એટલે નેગેટિવ સેન્સમાં નથી કહેતો, એ પાછું ક્લિયર કરીએ. પણ એ અકડથી જ તમારી વાત રહેશે કે પછી સોફ્ટ કોર્નરમાં આવી જવું પડશે, કારણ કે રાજનેતાઓ જલ્દીથી સોફ્ટ બનવા માંડે છે, પાવરની વાત આવે છે. સાચી વાત છે. હવે એનો જવાબ હું તમને આપું કે તમે વાત વિપક્ષની કરી કે સત્તા પક્ષ હોય. અત્યારે હું આમ નવજીવનના માધ્યમથી કોઈ પક્ષનું નામ નહીં આપું. હા, રાજકારણમાં એન્ટ્રી થાય છે 1000%. આઈ એમ પ્રોમિસ 1000% આવીશ, ટૂંક સમયમાં આવીશ. પણ પક્ષનું નથી કહેતો કે આ પક્ષમાં કે આ પક્ષમાં. જ્યારે આવીશ ત્યારે એક નિષ્ઠાથી આવીશ, નહીં કે સત્તાની લાલચે કે નહીં કે પૈસાની લાલચે. પૈસા તો ઓલરેડી કુદરતે મારા પૂરતા મને આપ્યા, એ લાલચે નહીં. પબ્લિકને, ગરીબોને, ખેડૂતોને જ્યાં જ્યાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પક્ષ હોય, હું જે પક્ષમાં આવીશ તો આપણી કહેવત છે કે તમે કદાચ અત્યારે નહીં કહો તો કાલ ઢોલ વાગશે ત્રેઢું માંડવી આવશે. આપણી ગામડાની કહેવત છે કે અત્યારે ન કહો કાંઈ નહીં, કાલ ઢોલ વાગશે એટલે માંડવી આવી જાય. એટલે તમે ઢોલ વાગે ત્યારે જ જોજો ને માંડવી ક્યાં આવે છે. એ વાતે મુદ્દાની છે. પણ અત્યારથી હું આપને એવું નહીં જાણવું કે હું આ પક્ષમાં કે આ પક્ષમાં, પણ આવી જ રહેશે. હું ખાલી એટલું જાણવા અકડ જ રહેશે. આજ સુધી મારા કાર્યક્રમ ક્ષેત્રમાં, મારા લોક ડાયરાના ક્ષેત્રમાં ક્યાંક મેં મારાથી બોલાણું હોય તો મેં સમાજને મોટો ગણી અને ક્યાંક માફીના 2 વિડીયો મૂક્યા છે, નહીં કે કોઈથી દબાય. ક્ષમા માંગવી એમાં કોઈ નહીં, પણ ક્યાંક તમારાથી બોલવામાં ભૂલ થઈ, મારાથી બોલવામાં ભૂલ થઈ અને કોઈ સમાજ નારાજ હોય તો મારી મેન્ટાલિટી પ્રમાણે એમ માનું છું કે વ્યક્તિ નારાજ હોય તો બરોબર છે, તમારો મારું વ્યક્તિગત પર્સનલ કાંઈ પણ મેટર હોય, પણ સમાજથી મોટો કોઈ કલાકાર હોતો નથી. સમાજ કોઈ પણ હોય, પણ અકડ જ રહેશે. નિષ્ઠા સાથે જ આવીશ, અચ્છા, એથિક્સ સાથે જ આવીશ. પછી તમારો મતલબ સમજી ગયો કે કોઈ ચાહે પક્ષ કોઈ પણ હોય, પક્ષનું નામ પાડતો નથી, પણ કોઈ ખરીદવાની વાત કરે કે દાખલા તરીકે કોઈ આમ તેમ ના. આજે ખરીદ ફરોખની રાજનીતિ ચાલે છે કે કોંગ્રેસ છોડી ભાજપ છોડી આમ આદમીથી ભાજપ, જે પણ એમના બધું ચાલ્યા રાખે. પર્સનલી એમના જે કાંઈ પ્રશ્નો છે એમાં આપણે ડીપમાં ઉતરવું નથી, પણ અકડ જ રહેશે. અચ્છા, પણ દેવતભાઈ એક મારે એવું પણ પૂછવું છે, તમારા વિશેના જ્યારે વિવાદ થયા હોય, પત્રકાર તરીકે મેં પણ એવા સમાચાર ચલાવ્યા છે, તમે પણ જોયા છે. ઘણી વખત મને ખબર નથી તમને મારા પર ગુસ્સો આવે કે નહીં, પણ મને ઘણી વખત એવું થતું હોય મારા સમાચાર જોઈ સામેવાળી વ્યક્તિને હવે ગુસ્સો પણ આવશે કે ભાઈ આટલું મારા વિશે આમને કઈ રીતે બોલવાનો અધિકાર છે, એવું લાગતું હશે. લાગવું જોઈએ, એમનો અધિકાર છે, મને તકલીફ નથી. પણ આ બધી જે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે ઘરના લોકો જોતા હોય છે, અને આ ઘરના લોકો જોતા હોય, આસપાસના મિત્રો પણ જોતા હોય, સગા સ્નેહી જોતા હોય, તો આ લોકો પછી આપણને પૂછે આ સ્થિતિની અંદર તમારા પરિવારની કેવી વાત, તમારી ઘરે પણ તમે જાઓ તો પરિવાર કંઈક કહેતો હશે ને, કેવી સ્થિતિમાં મુકાય છે? જ્યારે પણ વિવાદિત બનતું હોય છે ત્યારે કોઈ પણનો પરિવાર હોય, કલા જગતનો માણસ હોય, કોઈ પણ ક્ષેત્રનો માણસ હોય, તુષારભાઈ, તો એના પરિવારને હા સાચી વાત હોય તો પરિવાર રિસ્પોન્સમાં હોય. તમે સાચા છો અને તમને કોઈ ખોટી રીતે હેરાન કરતો હોય, મારા ફિલ્ડમાં હું કલાકારના ફિલ્ડમાં છું, મારાથી કંઈક ભૂલ થઈ હોય, કોઈ સમાજ વિશે મારાથી કે ક્યાંય પણ ટિપ્પણી થઈ હોય તો મારો પરિવાર મને ટોકે 100% કે ભાઈ તમે સાહિત્યકાર છો તો તમે સાહિત્ય કરો, નહીં કે બીજી વાત તમે કરી અને કોઈ સમાજની લાગણી દુભાય એ વાત કરે. પણ હા, જ્યારે હું સાચો છું અને મારા વિરુદ્ધમાં કોઈ કોમેન્ટ કરતું હોય અને હું લડાઈ કરું તો મારો પરિવાર મારા ફેવરમાં છે, તો એને મને ક્યારે એમ નથી કીધું કે ભાઈ આ તમારે ક્યાં કરવાનું હતું. પણ ડાયરા કલાકારોમાં કોઈના નામ જોગ હું વાત પણ નથી કરતો. એનું કારણ એવું છે કે પછી હું પણ જે છે મારી મર્યાદાને ચૂકવા નથી માંગતો, સમય આવી હું કહી દઉં છું. પણ સાહિત્યકારો જે પ્રકારે સાહિત્ય પીરસે છે, જે પ્રકારે ડાયરાઓ થાય છે, જે પ્રકારે ડાયરાઓની અંદર વાતો ચર્ચાઓ રજૂ થાય છે, એક સમય હતો ત્યારે ખાનદાની કુમારીની વાતો, કારણ કે હું પણ સૌરાષ્ટ્રનો જીવ એટલે ડાયરાઓમાં કે લોક સાહિત્યમાં હું ખુદાનથી સાંભળતો આવું. બરાબર છે. તો આ બધું હું જોઉં છું તો મને એવું લાગે ક્યારેક હવે ડાયરાનો મતલબ, ડાયરાનું મહાત્મય અને ડાયરાની અંદર વાતો જે રજૂ થાય છે એનાથી ક્યાંક ને ક્યાંક ખોટા સાહિત્યથી સમાજ ગુમરાહ થાય છે,
ઘણી વખત જે પાનો ચડાવવાની પ્રક્રિયા છે એનાથી સમાજ ગુમરાહ થાય છે, ઘણી વખત સાહિત્ય પીરસવાની જે પદ્ધતિ છે એનાથી આખી વાત જે છે એ બીજી રીતે મુકાઈ જાય છે. તો આ છેલ્લે તો આફ્ટર ઓલ સમાજને નુકસાન છે એવું કેટલાક લોકોનું મારા સહિત માનવું છે. તમને શું લાગે છે કે અત્યારે ડાયરાનું મહાત્મ્ય બદલાવા લાગ્યું છે ખરો? જો વડીલ, એના માટે હું તમને કહું તો હું વાત પર્સનલી મારી કરું છું, નહીં કે કોઈ કલાકારની, કે કોઈ કલાકાર આમ છે કે તેમ છે. એ કોમેન્ટ આપણે જનરલ વાત કરીશું. હું જ જનરલ કરું છું હા, કે હા, સાહિત્યકાર તરીકે, કોઈ પણ કલાકાર તરીકે ભૂતકાળમાં જેવું બોલતો હતો આજ મને તમે સાંભળતા હશો, હું ઘણો ફેરફાર એમાં લાવ્યો છું. સમય છે, સમય બધું શું કામ ફેરફાર લાવ્યો છું? રીઝન કહું. આજના યુવાનોને એવા રસ્તે લઈ જાઓ જે એજ્યુકેશન હોય, એવા રસ્તે આજના યુવાનને સાહિત્ય પીરસો કે જેમાં ક્રાંતિકારી વિચાર આવે. હરિદ્વારની એક કથામાંથી મેં એક પ્રણ લીધેલું. અચ્છા. કે હરિદ્વાર હું આવ્યો છું તો હરિદ્વારથી હું શું લઈને જાઉં, કે મેં એવું પ્રણ લીધું કે હું દુનિયાના કોઈ પણ ઠેકાણે, કોઈ પણ ખૂણે ડાયરા કરીશ, ચાહે કોઈ પણ સમાજનું આયોજન હોય, એક વાત હું ક્રાંતિકારીની કરીશ. એક વાત, ક્રાંતિકારીઓ તુષારભાઈ 7,32,000 હતા. કોઈ 1, 2, 5 ક્રાંતિકારીઓ નહોતા અંગ્રેજોને કાઢવા માટે. આવી વાતો જો થાય તો હું એવું માનું છું કે ડાયરા માટે બહુ સારી છે. લોક સાહિત્યની પરંપરાની સાથે સાથે વર્તમાનમાં જીવન જીવવાના, જીવનના ઘડતરની વાતો થાય. પણ આ ઘણીવાર આપણે એવું જોતા હોય છે, હું આઈ એમ સોરી વધારે ન કહ્યું તો વળી કોઈ મારી વાતને નેગેટિવ લે, દેવાજભાઈની જાતને સર્વ માને છે ને બીજા કલાકારોને, એ મારો મુદ્દો નથી. પણ હા, ઘણું તમે સાંભળતા હશો ને મેં સાંભળતું હશે અને પબ્લિક પણ સાંભળે છે. પણ મારા ડાયરા છેલ્લા ઘણા ટાઈમથી હું મારા પોતાની વાત કરું તો હું એમાં સુધારો ઘણો લઈ આવ્યો છું કે ભાઈ વાત જે વ્યવહારની હોય એ કરો, નહીં કે ડાયરાના મંચ ઉપરથી હું બીજો ટોપિક લાવીને મૂકી દઉં. કારણ કે મને લોક સાહિત્યકાર તરીકે બોલાવ્યો છે, લોક સાહિત્યની વાતો કરવા બોલાવ્યો. હું શિવાજીનું આલડું ગાવ, રાણા પ્રતાપની વાત કરું, દેવાત બોદરની વાત કરું, કોઈ પણ સાહિત્યની વાત કરું. કારણ કે મારે રાજકારણની વાત કરવી છે ફોર એક્ઝામ્પલ આજે, તો મારે રાજકારણમાં આવવું છે એટલે કરવી છે. મારે સાહિત્યકાર તરીકે રાજકારણી બનીને મારે કોઈ કોમેન્ટો ક્યાંય કરવી નથી. મને ખુદને ઇન્ટરેસ્ટ છે કે મારે રાજકારણમાં આવવું છે, મને રુચિ છે, મારે રાજકારણ કરવું છે, એટલે હવે હું કરી શકીશ. રાજકારણમાં તો ઘણા બધા કલાકારો આવ્યા, પણ એ કહેવાના રાજનેતાઓ બન્યા છે અત્યારે. ઘણામાં અને મારામાં ઘણો ફેર છે. ઘણા કારણ કે પાછો ડાયરો મેળવવો એ કેવું પ્રક્રિયા છે હું જાણું છું. કામ મેળવવું સાચી વાત છે. પણ હું જ્યારે આવીશ ભગવાનની કૃપાથી, અભિમાનથી બોલતો નથી, સ્વાભિમાનથી બોલું, ત્યારે ડાયરો મેળવવાની પ્રક્રિયા નહીં હોય. કદાચ એક મેનમાં 2 તલવાર નહીં રહે તો હું એક જ તલવાર રાખીશ. અચ્છા, તૈયારી છે? તૈયારી પૂરેપૂરી છે. તૈયારી વગર ક્યાંય કોઈ ક્ષેત્રમાં ઉતરાય નહીં. એટલે કદાચ તમે જે વાત કરી કે ઘણા બધા કલાકારો આવ્યા, તો ઘણા બધા મહિલાઓ કલાકાર નથી. હું કોઈ કલાકારની ટિપ્પણી નથી કરતો, એ એમની જગ્યાએ એમનો હક છે, નો ડાઉટ. એ એમનો પર્સનલ મેટર છે. હા, એ વિચાર. મારો વિચાર એવો છે કે એક મેનમાં 2 તલવાર કદાચ ન રહે તો તલવાર એક જ રાખીશ, 2 નહીં રાખું. પણ આવા દેવાયત ખબર ને પછી રાજકીય પાર્ટીઓ સહન કરી શકશે ખરા? પણ આમાં એવું છે વડીલ કે સત્ય છે ને હંમેશા કડવું હોય છે. મારા વિવાદોમાં હું સાચું બોલતો હોય છે. આજ મને ખુશામત કરતા નહીં આવડતું હોય, હાજી કરતા નહીં આવડતું હોય, મહારાણા પ્રતાપને શું કામ દુઃખ વેઠવું પડ્યું? હું મારી જાતને મહારાણા પ્રતાપની સામે કમ્પેર નથી કરતો. હું એક દાખલો આપું તમને વચ્ચે વાતમાં, કે આવડા મોટા સ્ટેટો હતા, રાજસ્થાનના મોટા મોટા રાજવીઓ, રાજાઓ પોણા હિન્દુસ્તાનના સૈન્ય સામે લડાઈ કરી, તો રાણા પ્રતાપને જ કેમ સહન કરવું પડ્યું? કેમ બીજા શાંતિ સુખે જીવતા હતા? પોતે સુમાનવાળો માણસ હતો, પોતાના ખોટાની સામે ઝૂકવું નહોતું, એથિક્સથી પોતે મજબૂત હતા કે નહીં, હું પૂર્ણસ નહીં કરું, હું તમારી આગળ આવીને નમીશ નહીં. જે કાંઈ એ વખતની જે કાંઈ વાત હતી એ બાબતથી લઈને રાણા પ્રતાપને દુઃખ સહન કરવું પડ્યું. કદાચ એ ખવડમાંથી આવે, તમે જાણો છો, તો સહન કરી લેજો. ભગવાનને પ્રાર્થના મારા વતી તમે કરજો, મને સહન શક્તિ નથી, કૃપા વરસાવે. ઈશ્વરને હંમેશા હું તો એવી જ પ્રાર્થના કરું છું જે લોકો લડી રહ્યા. પણ તમે જે કીધું કે ઘણા બધા એમાંનો દેવાત ખબર ઘણા બધામાં આવતું, એટલે એમાં નથી આવતા એ વાત સારી પણ છે ને, જે છે એમના વિશે આપણે કોઈ ચર્ચા નથી, એમનો અબાધિત અધિકાર છે, એમાં પણ હું કરતો નથી. પણ રાજકારણ એક એવી પ્રક્રિયા છે દેવાતભાઈ, તમે આઈ થિંક મારા કરતાં વડીલ છો, તમે જાણતા જ હશો કે રાજકારણ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર તમે કીધું કે હું એક જ તલવાર હાથમાં રાખીશ, પછી આપણે આપણી ડબે નહીં બનાવીએ, એટલે કે કોઈ પણ એક કામને પસંદ કરીશ. પણ રાજકારણની સારી પ્રક્રિયા જ્યારે હું જોઉં છું ને, ત્યારે કેટલાય નેતાઓ મેં એવા જોયા જનૂનથી આવ્યા છે. હાર્દિક પટેલ છે, મેં નજીકથી જોયું છે, બરાબર છે. એ જ રીતે જિગ્નેશ મેવાણી છે, નજીકથી જોઉં છું, જોયા છે. એ જ સમયે અલ્પેશ ઠાકોર છે,
નજીકથી જોયા છે, જોયું છે, અને હજી જોઈ રહ્યો છું. તો આ બધા જ મિત્રોને હું જ્યારે જોઉં છું હા તો સિસ્ટમની સામે જ્યારે લડવાની વાત આવે છે તો તૈયારી કરીને તો બધા જ પડે છે, બરાબર પણ પછી સિસ્ટમ એવું એક ચકડું બનાવે બનાવે અને ચકેડાની વચ્ચે તમને જ્યારે ઊભા રાખે ત્યારે તમે કીધું મહારાણા ભલે જુઈકા નહીં, પણ અત્યારના રાજનેતામાં હું એવું માનું છું કે અત્યારના રાજનેતામાં કોઈ પણ મહારાણા બનીને પણ આવે ને તો આ રાજનેતાઓ ઝુકાવવા માટે સફળ થયા છે. બરાબર એટલે આ તમારી જે તૈયારી છે એના ઉપર હું શક નથી કરતો, હા પણ હું મારો એક અંગત અભિપ્રાય, આપણે આમ તો ખુલ્લા મનની વાતો કરવા બેઠા છીએ એટલે બીજો કોઈ ખાસ ઇન્ટરવ્યુ નથી, એ પણ બહુ ક્લિયર કહું. જી પણ આવી બધી સમયની મુશ્કેલીમાંથી પસાર થવાની તૈયારી દેવાયત ખવડ કરશે. જો વડીલ બોલવું અને કરવું એના વચ્ચે બહુ ઝાઝો હા અંતર છે. અંતર છે. આજ હું મીડિયાના માધ્યમથી બોલ બચનવાળી વાત કરું કે મારી આમ તૈયારી છે, મારી આમ તૈયારી છે, મેં પહેલાં જ કીધું કે હજી મેં પક્ષનું નામ આપની પાસે આપ્યું નથી, હું કયા પક્ષમાં જ જાય એટલે સંપર્કમાં તો હશે ને કોઈના કોઈના? એ બધું સમય બતાવશે. મેં તમને પહેલાં કીધું નજીક કહું છું, ઢોલ વાગશે, માંડવે આવશે, ત્યારે તમને ખબર પડશે. બીજી વાત કરું કે તમે કીધું કે સફળ નથી બન્યા અને મોટા નેતાઓ સફળ થયા છે આમ કે તેમ, એ બધું સમય ઉપર છોડો, કારણ કે લડાઈ છે ને એ સમય જ નક્કી કરતો હોય છે. એક નાની એવી ખિસકોલી જ્યારે કોઈ પણ મોટું માથું હોય, કોઈ પણ ક્ષેત્રનું મોટું માથું હોય, એ જ્યારે પોતાની જાતને સર્વ માનવા માંડે, દાખલા તરીકે મારા ફિલ્ડમાં હોય તો મારું રિધમ જે છે, હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું, આજ પણ આપણા માધ્યમથી કહું, મારું રિધમ જે છે મારી સાથે વગાડતા હોય, પછી કોઈ બીજો નાનો કલાકાર આવે, ત્રીજો કલાકાર આવે, તો મારું એક જ સજેશન હોય કે આ સ્ટેજ દેવાયત ખવડનું કાયમ માટેનું નથી. આ પૂજ્ય નારાયણ સ્વામી, બધા મુરબ્બી વડીલો કલાકારો જે સાહિત્યકારો હતા, સારા સારા સાહિત્યકારો, વંદનીય બચુભા ગઢવી, પદ્મશ્રી ભીખુદાનભાઈ લઈ લ્યો, સાબુદ્દીનભાઈ લઈ લ્યો, હું બધા કલાકારોના નામ આપને નહીં આપી શકું. આ કંઈક કલાકારો આવ્યા, કંઈક કલાકારો આવશે, તમે બધાની સાથે ન્યાય આપજો. એમ મારો કહેવાનો ભાવાર્થ એ છે તુષારભાઈ કે તમે જે વાત કરીને ઉપર હું તમને જવાબ આપું છું કે આમાં બધા સફળ થયા છે, એક ચકડું બનાવે છે, એ વાત બધી હાચી, અને પછી ઝુકાવે છે. હા પછી ઝુકાવે છે, એ વાત બધી હાચી. પણ અત્યારે બોલીશ તો બોલ બચનવાળી વાત થાય, પણ સમય ઉપર છોડવું તો વધારે મને કરીને બતાવવાની વાત છે. હા સમયનું કામ કરતો હોય છે. અને આપ પણ જાણો છો કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન રીટા એ ધનુષ એ બાણ. મારામાં ક્યાંક ચકડા બન્યા છે મારા ફિલ્ડમાં. અચ્છા, મારા ફિલ્ડમાં મેં શરૂઆત કરી 100 રૂપિયા ડાયરાની શરૂઆત કરી છે. આજ આ સ્ટેજ સુધી પહોંચવામાં ઘણા બધા ચકડાઈ થયા છે, ઘણી બધી વ્યૂહરચનાઓ થઈ છે, ક્યાંક માન અપમાન ઘણું બધું વંટોળ આવ્યા છે, છતાં પણ હું બધાની સામે અડગ ઊભો છું. મારા કપરા સમયની પણ તમને ખ્યાલ છે. ઘણાને એમ થતું કે હવે શું થાય, પણ સત્ય પરેશાન છે, પરાજિત નથી. આજ નહીં તો કાલ વિજય સત્યનો છે. ચલો સવાલ કે ધર્મની રાજનીતિ વિશે, હવે રાજકારણમાં આવો જ છો તો દર્શકોને પણ તમારા દર્શન કરાવવા જોઈએ રાજનીતિના આવતા પહેલાના, કે નવા આવી રહેલા કમિંગ સૂનનું બોર્ડ મારી જ દઈશું અમે આજથી, કે દેવાયત ખવડને ધર્મની રાજનીતિ વિશે કેવું માનવું, શું માનવું? ધર્મની રાજનીતિમાં જો તમને કહું ને તુષારભાઈ, નવજીવનના માધ્યમથી, તો ધર્મમાં આપણા હિન્દુ ધર્મમાં જ ઘણા બધા ફાંટા પડ્યા છે. મને દુઃખ થાય છે કે સાહિત્યકાર તરીકે, કલાકાર તરીકે, કે આપણે બધા હિન્દુ છીએ. હું મારા છેલ્લા 2-3 વર્ષથી ડાયરામાં તમે પણ સાંભળજો, જે પણ આ માધ્યમથી સાંભળતો એને પણ કહું છું, યુટ્યુબમાં તમે પણ ખોલો, હું એક જ વાત કરું છું કે જ્ઞાતિની ઓળખાણ આપવાનું બંધ કરો. આપણે એક નહીં થાવ ત્યાં સુધી રિઝલ્ટ નહીં મળે. માત્ર ધર્મની, તમારો ટોપિક ધર્મનો છે તો હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ છે, સનાતન ધર્મમાં બધા આવી જાય છે, બધા. એમાં પણ વિખવાદો તમે જોતા હોય છો, જે થોડા ગઈકાલે જ એક સંમેલન હતું, સંત સંમેલન હતું, મેં પણ લાઈવ જોયેલું, ત્યારે પણ કોમેન્ટ્સ ઘણી બધી મેં વાંચેલી અને ઘણા બધા સંતોના મેં પણ સાંભળ્યા. પણ હું એટલું કહેવા માંગુ છું આ માધ્યમથી કે ધર્મના નામે જે રાજકારણ થતું હતું ન થવું પડે. પહેલી વાત, પાર્ટી કોઈ પણ હોય ન થવું જોઈએ. ધર્મના નામે આપણે એક જ છીએ, સનાતન ધર્મના એક નેજા નીચે આપણે જીવવાવાળા છીએ, તો ધર્મના નામે રાજકારણ ન થવું પડે. નહીં, પછી ધર્મમાં તો હિન્દુ આવે, મુસ્લિમ આવે, શીખ આવે, ક્રિશ્ચન આવે, બધા જ આવે ને. એટલે પછી આપણે બધા લોકોને પાછા સાથે લઈને ચાલવાનું, એવું કે પછી ધર્મના નામે રાજકારણ ન થવું જોઈએ તો ખાલી સનાતન વાળું ચાલવું? તમે વાત કરી કે ક્રિશ્ચિયન છે, તમારો પ્રશ્ન બહુ અઘરો છે, છતાં હું મહેનત કરું જવાબ આપવાની કે ક્રિશ્ચિયન છે, મુસ્લિમ છે, હિન્દુ ધર્મ છે, આપણા બધા છે. હવે આ તો આદિકાળથી આ બધા હિન્દુસ્તાનમાં જ રહે છે, આજ તો કાંઈ એવા નથી. મુસ્લિમ સમાજ કે ક્રિશ્ચિયન સમાજ કે હિન્દુ સમાજ, કોઈ પણ સમાજ લઈ લો, કોઈ પણ ધર્મ, બધા આદિકાળથી વર્ષો વી ગયા કે જે હિન્દુસ્તાનમાં જ છે. પારસી પણ છે, આપ પણ જાણો છો. તો હિન્દુસ્તાનનું જે બંધારણ જે છે
ભારત આઝાદ થયો 1947માં, દેશ આઝાદ થયો, જે બંધારણ બન્યું, ત્યારે પણ તમે બંધારણમાં કદાચ નજર નાખીએ છીએ, બધાને બધાનો હક આપ્યો છે, બધાને ધર્મનો હક આપ્યો છે કે તમે માનતા હોય પૂજા તમે કરી શકો, હું માનતો હોય પૂજા હું કરી શકું. આજ પારસી છે તો એના ધર્મની પૂજા એ કરી શકે, એ આપણે આપ્યો છે. કોઈને આપણે એવું નથી કીધું કે ભાઈ તમે હિન્દુસ્તાનમાં રહ્યો છો તો તમારી નગારું બંધ કરી દીજો, તમારી આરતી બંધ કરી દીજો, ફોર એક્ઝામ્પલ. બધાને આપણે હક આપ્યા છે. આજનું નથી, ભારત આઝાદ થયો, અખંડ ભારત હતું ત્યારે બધા રહેતા હતા. ભાગલા પડ્યા, ભારત 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બન્યો, ત્યારથી પણ બધા આપણા દેશમાં રહે જ છે. મારો કહેવાનો ભાવાર્થ, આપણે કોઈને એવું નહીં કહી શકીએ કે ભાઈ તમે આ ધર્મનું ન કરતા, તમે આનું ન કરતા. છે જ વર્ષોથી, આજકાલનું આ કાંઈ છે નહીં, આદિ અનાદિ છે આ. હું એટલું જ માનું છું કે સારા માણસને ફોલો કરો. આજ કોઈ પણ સમાજમાં તુષારભાઈ 2% વ્યક્તિઓ ખરાબ હોય એનો મતલબ એ નથી કે સમાજ આખો ખરાબ હોય છે. 2% ખરાબ માણસો એના મને અનુભવ થયા છે, તમને લાઈફમાં થયા છે, તો પછી હું મારી મેન્ટાલિટીમાં ગ્રંથિ બાંધી લો કે આખો સમાજ બસ આમ જ છે, તો એ મારી મૂર્ખાઈ છે. ન્યુસન્સ હોય ને ડામ, ચાહે કોઈ પણ હોય, ચાહે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ગુંડાનો કોઈ ધર્મ ના હોય, કોઈ ધર્મ ન હોય, પણ કદાચ જે પણ એમાંથી બિલો મીન્સ કે આવતો હોય તો એને ડામવાના પ્રયત્ન કરો. આજ મેં સમાજ વિરોધના કામ કર્યા હોય, મેં કોઈને દબાવવાના કે કાંઈ પણ બીજા ત્રીજા કરતો હોય તો દેવાત ખબર કોણ છે ન જોવો. પણ હું સાચો હોય તો મને ન્યાય આપવા માટે તમે જરાક એ કાંઈક ખોલો કે દેવાત ખબર. દાખલા તરીકે કોઈ એવું કહે કે તો ભાઈ ક્રિમિનલ માણસ છે, પણ હું ક્રિમિનલ છું, મને કોઈ એવું કહે છે કદાચ આ મીડિયાથી એમ કે તો એને આમ, પણ તમે એની આગળનું પાસું જુઓ. આપણું મહાભારત, આપણી રામાયણ, આ બધા સાક્ષી પૂરે છે કે જ્યારે પોતાના પરિવાર ઉપર, જ્યારે પોતાના ધર્મ ઉપર, જ્યારે પોતાના ઘર ઉપર આફત આવે ત્યારે માણસનો પહેલો ધર્મ શું હોય છે? પરિસભામાં દ્રૌપદીના ચીર જોઈટ્યા ત્યારે ભગવાન કૃષ્ણને આવવું પડ્યું છે. એક અબળાની લાડલૂટ થતી હતી, કૃષ્ણ ભગવાને આવીને કીધું ભીષ્મ પિતાને બધા મહારથીઓને, ભાઈ આ બધા જે હામાં વડીલો સભા શું કરે, સભા શું કરે છે? એમ ક્યાંક મને કોઈ જો એવા વિચારથી જોતું હોય દેવાત ખબર તો એકચ્યુઅલી આમ કરે છે, તેમ કરે છે, જેલમાં ગયો તો આમ ગયો તો મારું આગલું પાછું જોવો, શું કારણ હતું ડિટેલમાં જાણો. એના વિડીયો ઓથેન્ટિક પુરાવા મારી આગળ. માણસને ક્યારેક મજબૂર કરવામાં આવે છે, પણ વાંધો કેસ બેસ થી વાંધો નહીં આવે. અત્યારના જ તાજા આંકડા હમણાં અમે મોબાઈલ બંધ કરી દીધો, નહીં તો કે કેટલા મિનિસ્ટરો વિરુદ્ધમાં છે, કેટલા સાંસદો ચૂંટાઈને આવ્યા છે, અત્યારે ગૃહમાં બેઠા છે. એટલે એની કોઈ જાજી તકલીફ આ દેશમાં કરવા જેવું મને નહીં લાગતું પર્સનલી. આ અમુક ખોટા કેસ પણ હોય છે, એના લીધે આપણે કોઈના કેરેક્ટર ડાઉટ નથી કરતા, કોઈ નેતાના નહીં. બનતું હોય છે ઘણી વાર સજ્જન માણસ ઉપર અમુક આગળ ઉઠતી હોય છે, એનો મતલબ એવો કેરેક્ટર એનું ખરાબ છે એવું ના. રાઈટ. પણ આજે અમે તમને બક્ષી દઈએ છીએ ઇન ધ સેન્સ કે હજી તમે રાજનેતા નથી બન્યા એટલે આ ધર્મની બાબતમાં વધારે ડિબેટ નથી કરવી, પણ ચોક્કસપણે તમારા ધર્મના બાબતના પણ જે સ્પષ્ટ વિચારો છે કે દરેક ધર્મને અધિકાર છે અને દરેક ધર્મને સાથે લઈને રાજનેતા. કારણ કે આ તમે જેમ ભગવાન કૃષ્ણએ આવીને કીધું કે ધર્મસભા શું કરે છે, તો એ કઈ ધર્મસભા હતી? રાજધર્મની. એટલે જ્યારે તમે સત્તા પર છો, જ્યારે તમે રાજકારણમાં છો, લોકોના ઉપયોગી કામ કરવા માટે સમાજ સેવા કરો છો. જી વચ્ચે વાત કરો કે કોઈ પણ સત્તાધીશ માણસ જ્યારે એની સત્તા ઉપર આવે છે, રાજેશ્રી તપેશ્રી રાજેશ્રી, જેનું તપ હોય, જેનું સમર્પણ હોય, જેની મહેનત હોય, એ કદાચ એ લેવલ ઉપર રાજ સુધી પહોંચ્યા પછી તમારામાં સભાનતા હોવી પડે કે તમારે ગરીબના ઝૂંપડામાંથી અવાજ આવતો એને સાંભળવાનો છે, અને ક્યાંક કોઈક સુખી માણસનો અવાજ આવે એક સારા મકાનમાં તેને સાંભળવાનો છે. જો આ બેને તમે ન્યાય ન આપી શક્યા તો તમે ક્યાંક કુદરતના ગુનેગાર બનો છો, એટલું યાદ રાખજો. છકી ન જવાય, શાસ્ત્રો કહે છે, છકી ન જવાય. નિષ્ફળતાથી નિરાશ ન થશો એનો પણ એક આરો છે. નિષ્ફળતાથી નિરાશ ન થશો એનો પણ એક આરો છે, અને સફળતાથી શકી ન જશો નશો પણ ઉતરનારો છે. કુદરતની કોરાટ છે. આજ વારો તમારો છે, કાલ મારો છે. એટલે એવું ન માનવું જીવનમાં કે કોઈ પણ માણસ, કોઈ પણ સત્તાધીશ માણસ હોય, હું કોઈ પક્ષની વાત નથી કરતો, પણ જેને જ્યાં સત્તા મળી હોય, કોઈ પણ ક્ષેત્રમાં મળી હોય, જો સત્તાનો દુરુપયોગ થાય. હું મારો એક એક્ઝામ્પલ આપું, 2 મિનિટ લો આપને. હા, કોઈ વાંધો નહીં. કે દેવાજ ખવડ 5 અધિકારીને ઓળખતો હોય, દેવાજ ખવડ કોઈ 2 IASને ઓળખતા હોય, તો એનો મતલબ એવો નથી કે હું રસ્તા ઉપર ગાડી લઈને નીકળું, ગમે એની સાથે ગાડી ભટકાડું, પછી ધોકા કાઢું, પછી નહીં મીન્સ કે મારો કહેવાનો ભાવાર્થ, જો તમે જે વાત કરીને કોમેન્ટ કરો, તમને એક જવાબ એનો આપું. ક્યારેક માણસને મજબૂર બનાવવામાં આવે છે. સોમાનવાળા માણસની સામે જ્યારે કોઈ ન બોલવાના શબ્દો બોલે છે, ન બોલવાના એટલે એના પરિવાર વિશે કાંઈ પણ અપશબ્દ બોલે ત્યારે માણસ ઉગ્ર થાય. એના પૂરતું હોય તો નો ડાઉટ,
પણ એના મા કે એના બેન કે એના પરિવાર વિશે કાંઈ પણ કોમેન્ટ કોઈ માણસ કરે ત્યારે માણસ ખુદ કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય એને એવું થાય કે સાલું મારા પરિવારનો શું દોષ, એવું કરીને કે ઉગ્રમાં આવીને કંઈક બનાવો બંનેના દાખલા મેં તમે જોયા છે. પણ મારો જે વાત છે બીજી છે આવે છે ક્ષણિક કે આવે છે. તમારા આગળ સત્તા છે, તમે બે અધિકારીને ઓળખો છો, હું ઓળખું છું, અને કોઈ ગરીબ માણસથી તમારી બાઇક હારે કે ગાડી હારે કોઈ ભાઈને ભટકાડું તો એનું અપમાન ન કરો, તમારી સત્તાનો દુરુપયોગ ન કરો. આજે તમને કાંઈ નથી કરી શકતો 100% કે ભાઈ તો દેવાજભાઈ છે, તુષારભાઈ છે, ફલાણા ભાઈ છે, સમાજમાં એની ઓળખાણ છે, એનો દુરુપયોગ ન કરો. ઓળખાણ હોય કે ન હોય, આ ગુનો હોય, તમને કંદડતા હોય, તમને હેરાનગતિ કરતા હોય તો સત્યની સામે અસત્યની સામે તમે લડો તો ભગવાન તમારી યાર આવશે. આ મારો એક અનુભવ છે, મારી લાઈફનો અનુભવ છે. સાચી વાત. હું એક ખેડૂતમાં પરિવારમાંથી નીકળેલો માણસ. મેં જિંદગીમાં મારા ફાધર એવું કહેતા, તુષારભાઈ કેન્સરની બીમારી હતી, એક્સપાયર થઈ પહેલાં, કે જીવનમાં 2 રસ્તા યાદ રાખવાના. આવું માધ્યમથી મોટી વાત નથી કરવા બેઠો. મારા ફાધરના શબ્દો કહું, છેલ્લા શબ્દો, કે 2 જ વસ્તુ જીવનમાં યાદ રાખવાની, કે જો એક કોઈનું ખોટું નહીં કરવાનું જીવનમાં, શક્ય હોય તો હું તો ના જ પાડું છું, મને એમ કહેતા કે કોઈનું વ્યાજ નહીં ખાવાનું. અચ્છા, વ્યાજ નહીં. બરાબર. ત્યારે તુષારભાઈ હું હૃદયની વાત આ મીડિયા સામે કરું છું કે ત્યારે મારી આગળ પૈસા નહોતા. હું વ્યાજે પૈસા લઈ અને 2014માં મારા ફાધરની દવા સિવિલ હોસ્પિટલમાં લેતો હતો. આ દેવાજ ખવડ વાત મોટી નથી કરતો, વાત જે સમજદાર માણસ છે એના કાન સુધી પહોંચેની માણસ આની વાતનો પોઝિટિવ ઉપયોગ કરે એટલા માટે વાત કરું છું. સત્યને જે માણસ પકડી રાખે. મારા ઘરમાં મેં કોઈનું વ્યાજ નથી ખાધું. ક્યાંય તમને જાણવા મળે તો મને તમે ગમે ત્યારે રાતે 12 વાગે બોલાવી શકો છો. દેવાજભાઈ ફલાણાભાઈ કહેતા હતા, પરફેક્ટ હોય તો. બીજી વાત, ખોટું કોઈનું ન કરો, ઈમાનદારી રાખો, એથિક્સ રાખો. ચાલુ આજ મારે તમને કંઈક દેવાનું નીકળે છે તો તુષારભાઈ પ્લીઝ આઈ એમ રિક્વેસ્ટ, તમે 5 દી 25 દી મહિનો 2 મહિના 6 મહિના ખમું તમને કરી દઈશ. આ ભાવનાના વિચાર તમારા અંદર હશે તો કુદરત તમારી સાથે છે અને છે. જ્યારે તમારા વિચારો બગડ્યા શું થઈ જાય નથી દેવાનું, ત્યારે એટલું સમજો ધર્મ, કૃપા આ બધું તમારાથી થોડું ડિસ્ટન્સ દૂર થાય. 2014 થી 2024 ચાલે છે. જે અમદાવાદમાં હું દવા લેવા આવતો હતો, જે અમદાવાદમાં હું વ્યાજે પૈસા લઈને આવતો હતો, એ અમદાવાદમાં હું રેન્જ રોવર લઈને ફરું છું. શું કામ? મારા એથિક્સથી. મારા ફાધરે કીધું હતું, મારા બાપે કીધું હતું કે આ વસ્તુ નથી કરવાની. નથી તો કહી દો એને પ્લીઝ 6 મહિના ખમો. એટલે મારો કહેવાનો ભાવાર્થી છે, આ માધ્યમથી એટલા માટે વાત કરું છું કે આવનારા યુવાનો આ વાત સાંભળશે તો એ જીવનમાં ઉતારે. વ્યસન નહીં કરવાનું. હું નથી કરતો, હું ડ્રિંક્સ નથી કરતો એટલે હું પબ્લિકને કહું છું કે તમે ડ્રિંક્સ ન કરો, પરિવાર બરબાદ થાય, દેશ બરબાદ થાય. પણ હું જ કરતો હોય પડદાની પાછળ તો તુષાર મારો કોઈ રાઈટ જ નથી બોલવાનો. એટલે હું જે પણ ક્ષેત્રમાં આવીશ, જે પણ પક્ષમાં આવીશ, એ વફાદારીથી એથિક્સથી આવીશ. એથિક્સ વગર જીવનમાં આગળ જવું મને નથી લાગતું ટકાવ ન થાય એનો. આજ ખોટું કરીને હું તમે કદાચ આગળ કાંઈ પણ કરી લે પણ સફળતા તો સત્યને જ મળે અને ચાલે તો પણ ઇતિહાસના પાના જે છે. વાત કરું, 11 એક્સની સેના હતી, એક બાજુ તમે જાણો 18 એક્સની સેનામાં એક બાજુ 11, એક બાજુ 7 એક્સની હતી. તો પણ કેમ કૌરવોની હાર થઈ અને પાંડવો કેમ જીત્યા? કારણ કે ભગવાન કૃષ્ણ ત્યાં હતા. એટલે તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો મારા વતી હું સત્ય ન ચૂકું. ના, અમે ચોક્કસ પ્રાર્થના કરીશું કે તમે સત્યના છો અને સત્યની સાથે રહો. અને અમારે ક્યારેય તમને અમે કીધું એમ કે બક્ષી દીધા પછી પાછા શોધવા ન આવવું પડે. હવે નેતા બની ગયા દેવાજભાઈ, જવાબ તો આપવો પડશે. જનતા જવાબ માંગે 100%. અમારે શું પત્રકારોની તો પાછી એક જ આ ફોર્મેટ હોય ને કે જનતા જવાબ માંગે છે. કારણ કે અમારે જનતા વતી તમને સવાલ પૂછવાના છે 100%. અને એ જનતાને જવાબ મળે એના માટે પ્રયાસ કરવાના છે. આશા કરીએ રાજકારણની અંદર તમે સફળ થાવો અને તમે રાજકારણના પ્રવેશની સાથે નવજીવન સાથે ફરીથી જોડાવો. પહેલો જ ઇન્ટરવ્યૂ લેવાની આશા રાખું છું. પણ આ રાજકારણની અંદર પત્રકારો પણ એટલા સક્રિય હોય છે કે મારી પહેલાં તમને કોઈ તમે કેવી ભાષામાં અડી જાય અને ઇન્ટરવ્યૂ લઈ જાય, અડી જાય ઇન ધ સેન્સ કે ઇન્ટરવ્યૂ લઈ જાય તો ના નહીં. એટલે આપણે દેવાજ ખવડ સાથે ફરીથી મળવાનું છે. આ એક એવો ગુજરાતી જીવડો, અને જીવડો એટલા માટે કહું છું કારણ કે એમની એન્ટ્રીની સાથે ગુજરાતના કલાકાર જગતની અંદર છવાયા સાથે લોકોની અંદર ખાસ કરી યુવાનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા. કે પછી એમની વાર્તા હોય, એમની વાતો હોય, એમની પ્રસ્તુતિ હોય કે એમનું ગાયન હોય, હંમેશા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતું રહે છે. થોડી વાર માટે વિવાદોને સાઈડમાં રાખી અને એમના વિશે જે આજે આપણે એમને ચર્ચા કરી તેનું પણ તમે પણ વિચારજો, અમે પણ વિચારીએ છીએ. રાજનેતા બને પછી પાછી આજે તમામ બાબતો પર વિગતવાર ચર્ચા કરીશું ને જવાબ માંગીશું જનતા માટે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા